સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. ખાતા ખારેક જેમ હૈ દુખી, ખાતા ખારેક જેમ હૈ દુખી, સુખનો કોટી ઉપાય, સુખદ વસ્તુ એ સઈ છે, સુખદ વસ્તુ એ છે સઈ, પણ દુર્ભાગીને દુઃખદાય. તેમય ભાગી જીવને યશ હરિના ઝેર છે, ખોટી વાતમાં મન ખૂટે, સાચી વાત શું વેર છે. સ્તન ઉપર તરડી ભય ન પીવે, પીવે અસરકને, તેમય ભાગી જીવ જે હતે, મોક્ષ નહીં છે નરકને. એવાય ભાગી જીવને અર્થે તે આ કથા નથી, હરિજન ના હિત અર્થે હરિચરિત્ર કહે સુખથી. નિષ્કુળાનંદ સ્વામી કથાનો મહિમા કહેતા લખે છે, ખાતા ખારેક જેમ હૈ દુખી, સુખ નોય કોટી ઉપાય, સુખદ વસ્તુ એ છે સહી, પણ દુર્ભાગીને દુઃખદાય. હય એટલે ઘોડો, ઘોડાને ખારેક ખવડાવો માંદો પડી જાય, છે સુખદાયક, ઘોડાને દુઃખદાયક. કથામાં સુખ છે, દુર્ભાગીને દુઃખ છે. એને બગાસા આવે, બેહી અગેની, થાકી જાય, બાથરૂમ જવાનું થઈ જાય, ફરવા જવાનું થાય, કાંઈ નહીં તો બાથરૂમ જવાનું થાય, કારણ કે પેટમાં દુખે છે. દુર્ભાગીને સુખ છે એ દુઃખ બની જાય એને દુર્ભાગી કહેવાય. કથાનો મહિમા કહેતા સ્વામી આમ કહે છે, અભાગી જીવને માટે હરિના ચરિત્રો ઝેર છે, સદભાગીને માટે જે અમૃત છે એ દુર્ભાગીને માટે ઝેર છે. સદભાગીને માટે જે સુખ છે એ દુર્ભાગીને માટે દુઃખ છે. સ્તન ઉપર ઈતડી, દૂધ ન પીવે, અસરક પીવે. અસરક એટલે લોહી. આંચળમાં તો બે વાના છે, દૂધે છે અને લોહી છે. કેવું સરસ દ્રષ્ટાંત આપ્યું છે, શંકાસ્પદ દ્રષ્ટાંત છતાં સ્પષ્ટતા કેવી સરસ છે. આંચળમાં તો બે વાના છે, દૂધ છે અને લોહી પણ છે, અને આંચળમાં જ ઈતળી વળગેલી છે, છતાંય દૂધ ન પીવે, લોહી પીવે. કથામાં બેઠા છે તો એ લોહી હાથમાં આવે.
કથા હાથમાં ન આવે. કેવી વાત છે! લોહી શા માટે હાથમાં આવે? શાસ્ત્રના શબ્દોના અર્થ વક્તાની વાતને પોતાની રુચિ પ્રમાણે જીવનમાં સમજી લે. સમજાય છે? આંચળ ઉપર ચોંટેલી ઈંતડી લોહી પણ છે, દૂધ પણ છે. પોતાની રુચિ પ્રમાણેનું તત્વ એમાંથી લીધું. કથામાં જ બેઠા છે એ, હો, કથામાં જ બેઠા છે. શાસ્ત્રને વાંચીએ છીએ. પોતાની રુચિ પ્રમાણે અર્થ કર્યા અને પોતાની રુચિ પ્રમાણે વર્ત્યા એનો અર્થ કરીને, એટલે કથામાંથી દૂધ મળવું જોઈએ એને બદલે લોહી મળ્યું. લોહિયાના 11ના વચનામૃતમાં 2 જ પ્રશ્ન છે. 2 પ્રશ્ન શુક મુનિએ પૂછ્યા છે. મહારાજ, સત્શાસ્ત્રમાંથી અસત પુરુષ કેવી સમજણનું ગ્રહણ કરે છે? અને સત્શાસ્ત્રમાંથી સત્પુરુષ કેવી સમજણનું ગ્રહણ કરે છે? બેયની પાસે સત્શાસ્ત્ર જ છે. અસત પુરુષ અસત શાસ્ત્ર વાંચતા હોય તો બરાબર છે, એ સત્શાસ્ત્ર જ વાંચે છે. સત્પુરુષ એ સત્શાસ્ત્ર જ વાંચે છે. પણ સત્શાસ્ત્રમાંથી અસત પુરુષ અવળી સમજણ લઈ લે છે અને સત્શાસ્ત્રમાંથી સત્પુરુષ સવળી સમજણ લઈ લે છે. એક શ્રુતિ છે, અજેન યજેત, અજેન યજેત. રાજસ તામસ પ્રકૃતિ વાળાએ અજનો અર્થ બોકડો કર્યો અને બોકડોય થાય. સત્વગુણી પ્રકૃતિ વાળાએ અજનો અર્થ 3 વર્ષની જૂની ડાંગર આવો કર્યો. પછી રજોગુણી તમોગુણીઓએ બોકડાથી યજ્ઞ કર્યો. સત્વગુણીએ 3 વર્ષની જૂની ડાંગર હોમીને યજ્ઞ કર્યો. એક જ શ્રુતિનો અર્થ. જો એક જ શ્રુતિનો અર્થ. રજોગુણ તમોગુણમાં રહીને શાસ્ત્ર સાંભળીએ તો આપણી રુચિ પ્રમાણે અર્થ કરીએ અને રુચિ પ્રમાણે વર્તીએ. સત્વગુણમાં રહીને સાંભળીએ તો શાસ્ત્ર કર્તાની રુચિ પ્રમાણે કરી શકાય ને સમજી શકાય. અહીંયા સ્વામી એમ કે છે, લોહી ઉપર ઈંતળી હોય એ દૂધનો, સ્તન ઉપર આંચળ ઉપર ઈંતળી હોય એ દૂધ ન પીવે, લોહી પીવે. તેમ અભાગી જીવ મોક્ષ ન ઈચ્છે, નરક ન ઈચ્છે. અને અભાગી કહેવાય. એવા અભાગી જીવને અર્થે આ કથા નથી. હરિજનના હિત અર્થે ચરિત્ર કે શું કથી. અભાગીને માટે કથા નથી.
હરિજનને માટે હરિચરિત્રો છે, ભગવાનના ભક્તને માટે ભગવાનના ચરિત્રો છે, અભક્તને માટે નથી. નિષ્કુળાન સ્વામીએ નિષ્કુળાન કાવ્યમાં પણ લખ્યું છે, સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, કાચાને નાવે કે દિયે કામ રે, સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, કાચાને નાવે કે દિયે કામ રે, જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, માંદાને મગઉદ કે આરામ રે, સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, એ માંદાને મગઉદ કે આરામ રે, સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, અનેક ભાતના મિષ્ટાનો હાજાને ગણ કરે, માંદાને નહીં. માંદાને શું? મગનું ઉદક, મગનું પાણી પી લઈને પીડ્યો રે એદીની જેમ. માંદાને મગનું પાણી બહુ ફાવે, હે અનેક ભાતના મિષ્ટાનો, અનેક ભાતના ફરસાણો હાજાને જ ફાવે. સમજાય છે? એમ ભગવાનનું સુખ સંતને માટે છે, સાચાને માટે છે, ખોટાને માટે ભગવાનનું સુખ નથી. ચંદન નિવાસે રે અલી અલમસ્ત છે રે, ચંદન નિવાસે રે અલી અલમસ્ત છે રે, મક્ષિકા
પિતા પુરુષ શું ભરપૂર રે જેને પિતા પુરુષ શું ભરપૂર રે સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે ચંદનની વાસે રે અલી અલમસ્ત છે, મક્ષિકા તેથી રહે છે દૂર રે. ચંદનની વાસે અલી અલમસ્ત છે. અલી એટલે ભમરો. માય એનાથી છેટી રહી, બેસે નહીં ચંદન ઉપર. ગોળનું ગાડું ગીંગાને ન ગમે, એને પ્રીત પૂરી શશું ભરપૂર રે. કેવું લખ્યું જો સ્વામીએ. આના લેખક એ સ્વામી છે ને એના બનાવનાર નિષ્કુળાન સ્વામી છે એ જ છે. અગર ચંદનની સાચી સુગંધ ભમરાને ગમે છે, માખને ગમતી નથી. ગોળનું ગાડું ગીંગાને ન ગમે, ગીંગાને તો પુરુષમાં પ્રીત થાય. પુરુષ એટલે વિષ્ટા. આ કથા ગીંગાને માટે નથી, આ કથા ભમરાને માટે છે. આ કથા માખને માટે નથી. સમજાય છે? એક ભમરો ને એક ગીંગો બે ભેગા થઈ ગયા એક બગીચામાં. ભમરો તો ગુલાબના ફૂલને આમ મહેકવા માંડ્યો, દે આનંદથી અલમસ્ત થઈ ગયો પુષ્પોની સુગંધમાં. ગીંગા હામું જોયું ભમરાએ. ગીંગા હામું જોયું ભમરાએ, પણ ભમરાને એમ લાગ્યું આને કેમ મજા નથી આવતી. આમાં આમ સભામાં જોઈ ને એટલે એમ લાગે કે આને મજા નથી આવતી. આ રોડોવા એવો લાગે છે. ભમરાએ ગીંગા હામું જોયું, આને મજા કાં આવે નહીં. પૂછ્યું, એલા મજા કેમ નથી આવતી તને? આવા સુગંધી પુષ્પો અમારે તો અહીંયા જ રહી છે ને, આજ અમારું બધું સર્વસ્વ છે. ગીંગો કે પણ મને નથી મજા આવતી. કેમ? હું વિષ્ટાનો ખાનારો, વિષ્ટામાં રહેનારો છું. ઓહો, ભમરો કે આનું શું કરવું? નાક ભર્યું તું વિષ્ટાની ગોળીઓથી. ઉપાડ્યો નથી ગીંગાને, લઈ ગયો બાજુની નદીમાં. બે ખાબોચિયા ભર્યા હતા તળાવમાં, નાખ્યો તળાવમાં. બે ઝાપટું આમ નાખીને, બે આમ નાખીને ગોળીઓ કઢાવી નાખી. એ કે હવે હાલ બગીચામાં ચાલો. પછી બગીચામાં ગયા. ઓહો હો હો હો, આ તો ભાઈ કોઈ દી મળ્યું નથી. આવી સુગંધી ભમરાને કે છે તમે ભોગવો છો? આમ છે ભાઈ, એ ગોળીઓ કાઢીને આવ્યા છો ને. કે એમને ભરી છે?
પછી આમ અમે જોઈ સભા આમ આને કા મજા આવે નહીં. પછી આ ભમરાનું ગીંગાનું દ્રષ્ટાંત યાદ આવે, કંઈક ભર્યું લાગે છે આમાં. આમ છે. અભાગી જીવને માટે હરિચરિત્રો નથી, ભક્તોને માટે હરિચરિત્રો છે, અભાગીને માટે નથી. બીજી કડી શું બોલ્યા આમાં? ગોળનું ગાડું ગીંગાને ગમે નહીં. તે મેં બે કડી ભેગી કરી દીધી એવું થયું ને. મને એવું લાગતું હતું કે મેં કઈક ભૂલ કરી છે. ચંદનની વાસે અલી અલમસ્ત છે, મક્ષિકા રહે તેથી દૂર રહે. પછી ગોળનું ગાડું ગીંગાને ગમે નહીં. પછી શું કડી છે? હા, તમે બોલ્યા જ નથી કા? મને એમ કે તમે બે કડી બોલી નાખી છે. કુમુદીની કે ધીરે ન પામે સુખ સુરથી રે. રાત્રિનું કમળ જુદું હોય, દિવસનું કમળ જુદું હોય. કુમુદીની રાત્રિનું કમળ સુરથી એટલે સૂર્યથી અને મજા ન આવે રાત્રિના કમળથી. કુમુદીની કે ધીરે ન પામે સુખ સુરથી રે. ચકવા કેદી ચંદ્ર ન ચાય રે. ચકવા કેદી ચંદ્ર ન ચાય રે. ઘણું અજવાળું રે ઘૂડને ગમે નહીં રે. ઘણું અજવાળું રે ઘૂડને ગમે નહીં રે. કોચવાઈ ગરે તે કોતર માય રે. કોચવાઈ ગરે તે કોતર માય રે. સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. સંતય સંતની રે જાણો વૃત્તિ જુજવી રે. સંત ભજે તજે તેને અસંત રે. સંત ભજે તજે તેને અસંત રે. નિષ્કુલાનંદ રે નક્કીએ વારતા રે. નિષ્કુલાનંદ રે નક્કીએ વારતા રે. સમજી લેવું એવું સિદ્ધાંત રે. સમજી લેવું એવું સિદ્ધાંત રે. સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. કાચાને નાવે કે દિયે કામ રે. કાચાને નાવે કે દિયે કામ રે. સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. સંત સાચા ભોગવે રે. સંત સાચા ભોગવે રે. કુમુદીની કેદી ન પામે સુખ સુરથી રે. ચકવા કેદી ચંદ્ર ન ચાય રે. ચકવાને ચંદ્રથી મજા ના આવે, ચકોર પક્ષીને ચંદ્રથી મજા આવે.
રાત્રિના કમળને સૂર્યથી પોષણ ન મળે. રાત્રિનું કમળ સૂર્યથી કરમાઈ જાય, દિવસનું કમળ ચંદ્રથી કરમાઈ જાય. ઘણું અજવાળું રે ઘૂડને ગમે નહીં રે, કચવાઈ ગરે તે કોતર માય રે, સુખ અંતરે રે સંત સાચા ભોગવે. એ અંજવાળે ઘૂડને મજા આવે નહીં. સૂર્ય ઉગે એટલે ઘૂડ ક્યાંક બખોલમાં વ્યા જાય. ભગવાનના ચરિત્રો, ભગવાનની કથા અંજવાળું છે. ઘૂડ જેવા જીવને મજા ન આવે. એ ગુરુકુળમાં વિદ્યાર્થી ભણતા હોય ને, આરતીનો ડંકો વાગે એટલે સંડાસમાં કરી જાય. વિચાર તો ખરો તમે. એટલે સંડાસમાં વ્યા જાય. એટલે વ્યવસ્થાપક ને કે મારે સંડાસ જવું છે, એમાં તો કઈ માપ નથી, કારણ કે પેટમાં દુખે છે. માથું દુખે એમ કે તો આ હાથ મૂકે. એટલે પેટમાં દુખે છે એમ કેવી, કેમ ભાઈ તપાસું પેટમાં શું છે એમ. કેવા જીવ છે જુઓ તો ખરા. ઘૂડને અંજવાળું ન ગમે. સૂર્ય ઉગે એટલે ઘૂડ ને સીપાન, કાનકડિયાન, વળવાંગડાન, એટલે બધા સૂર્ય ઉગે એટલે રાત. આપણે જયારે રાત ત્યારે એને દિવસ, ને આપણે દિવસ ત્યારે એને રાત. ઘૂડ જેવા, વળવાંગડા જેવા જીવને ભગવાનની કથા સૂર્ય સમાન, દિવસ સમાન છે, પણ એને તો રાત્રિ સમાન લાગે. અમારે વંથલી ગુરુકુળમાં એક ઓલી બાજુથી છોકરો ભણવા આવ્યો હતો. એ કે ગમતું નથી. કેમ ગમતું નથી ભાઈ? તો કે આ કાંઈ સવારમાં ઉઠીને નાવું, ખરસું જઈને નાવું, અમારા આખા તાલુકામાં પાણી લેક ન લે, આવી સરસ પદ્ધતિ છે. અને આ નાવાનું ડીંડવણું, અને આ દાળ ભાત ને રોટલી ને શાક ને આ મને નથી ભાવતું. તે તને શું ફાવે? તો કે હથેળી જેવો જાડો બાજરાનો રોટલો ને મરસા અને ડુંગળીનો દડો, આ હોય તો મને મજા આવે. ન રહ્યો ફાવ્યું નહીં. ડુંગળીના દડા માટે જો તો ખરા. રોટલી દાળ ભાત શાકનો ત્યાગ કરે એવા જીવ છે. કેવા જીવ છે જુઓ તો ખરા. આરતીનું ટાણું થઈને સંડાસમાં જવાનું કરે. જુઓ તો ખરા. આવી કથા મૂકીને ઇતસ્તત બધી જ્યાં ત્યાં ભમતા હોય. પાઠા ગોતતા હોય, પાઠા. માટે સ્વામી કે છે, સંત અસંતની રે જાણો જૂજી, જાણો રુચિ જૂજવી રે. સંત ભજે તજે તેને અસંત રે. જેને સંત ત્યાગ કરે છે એને અસંત ભજે છે. જે અસંતને રુચિકર છે એ સંતને રુચિકર નથી. બેયનો રસ્તો જુદો છે. ભક્તને ભગવાનના ચરિત્ર ગમે છે, ભગવાનની કથા ગમે છે. અભક્તને ભગવાનની કથા ગમતી નથી. એટલે પૂર્ણ પુરુષોત્તમની
કીર્તિ ઉત્તમ કહું કથી, બીજી કથા તો બહુ છે પણ આ જેવી એકેય નથી. કથાઓ તો બહુ છે, નિષ્કુળાનંદ સ્વામી કે આ કથા જેવી કોઈ કથા નહીં. આ છે આપણું સાહિત્ય. આવા અલૌકિક સાહિત્યોને છોડીને બીજા સાહિત્યમાં જેને પ્રીતિ થાય છે એ ચંદનની વાસે અલી અલમસ્ત છે, મક્ષિકા તેથી રહે છે દૂર રે. આવી પરિસ્થિતિ ઊભી થાય, વિચાર કરો. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે પુરુષોત્તમના ચરિત્ર કહું છું, એની ઉત્તમ કીર્તિ કહું છું. બીજી કથા બહુ છે પણ મારે તો પુરુષોત્તમની જ કથા કહેવી છે. બીજું છોડો બધું. પંચાળાના 3જા વચનામૃતમાં લખ્યું છે, સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, આ બધો વિચાર તે કે સ્થાન કરીને કરવો? તો કે ઇન્દ્રિયો અંતઃકરણ એને કહેવું, ઇન્દ્રિયોને કહેવું, નેત્રને કહેવું તારે ભગવાન સંબંધી રૂપ જ જોવું છે કે બીજું પણ જોવું છે. કાનને કહેવું તારે ભગવાનની જ કથા સાંભળવી છે, બીજી પણ સાંભળવી છે. નાસિકાને કહેવું તારે ભગવાનને ચડેલું પુષ્પ ચંદન એ જ સૂંઘવું છે કે બીજું પણ સૂંઘવું છે. તારે ભગવાન સંબંધી સ્પર્શ કરવો છે કે બીજો પણ કરવો છે. તારે ભગવાનના જ પ્રસાદીના રસ ચાખવા છે કે બીજું પણ ચાખવું છે. અને ભાઈ જો તમારે બીજું કરવું હોય તો તમે કરો, મારે તમારે કાંઈ લેવા દેવા નથી. તમે કરશો એ તમે ભોગવશો, હું તો આત્મા છું. આમ કહેવું, આત્મા રૂપ સ્થાને કરીને આ વિચાર દ્રઢ કરવો, એમ સ્વયં પ્રકાશાનંદ સ્વામીના જવાબમાં શ્રીજી મહારાજ પંચાળાના 3જા વચનામૃતમાં કહે છે. આત્મા રૂપ સ્થાને કરીને વિચાર કરવો, આત્મા રૂપ સ્થાન ઉપર બેસીને. કાલે અહીંયા સંતો હરિભક્તો નૃત્ય કરતા હતા, રાસ લેતા હતા, ધૂન બોલાતી હતી, રમઝટ બોલતી હતી. પછી કેટલાક અજાણ્યાને મેં કીધું તમે અહીંયા નાચો છો અને નવરાત્રિના ગરબામાં નાચો છો કે શું છે? તો કે એ તો ન્યાય જાતા હોય. તો આ અમારે હારે નહીં નાચવાનું હો ભાઈ, અમે ભૂંડા લાગી તમારી હારે. ત્યાં બંધ કરવો હોય એને જ અહીંયા રાસ લેવાનો છે. અને અહીં રાસ લીધા પછી ત્યાં જવાનો સંકલ્પ ન થવો જોઈએ. દરેક નાઈટના આગેવાનો જરા બુદ્ધિ ઉઘાડીને જોવો, બુદ્ધિ ઉઘાડીને જોવો. બુદ્ધિ બંધ થઈ ગઈ છે, બંધ, હાવ બંધ થઈ ગઈ છે, કોમામાં વહી ગઈ છે. બુદ્ધિને કોમામાંથી બહાર કાઢી જરાક જોવો. તમારી ખાનદાનીને ખોઈ નાખો છો નવરાત્રિની ગરબીમાં. તમારી ઇજ્જત લૂંટાઈ જાય છે. બુદ્ધિવાળો સમાજ, તમે તમને બુદ્ધિવાળા માનતા હો તો બુદ્ધિથી વિચાર કરો. આમાં દુર્ગા માતા ક્યાંય આવતા જ નથી. રાગ પ્રાપ્તિથી જ બધું થતું હોય છે. દુર્ગા માતાના માધ્યમથી ઇજ્જત ખોવા સિવાય બીજું કાંઈ નથી. મૂળભૂત પદ્ધતિથી દુર્ગા માતાને પ્રસન્ન કરો. આવી પદ્ધતિ છોડો, અને નો છોડે કોઈ તો આપણે ભાઈ આખી પૃથ્વી ન મઢી શકાય. કાંટા લાગતા હોય તો આપણે જોડા પહેરી લેવા, આપણે જાતું બંધ થઈ જવું.
જીવ જગતના એવા ડાયા કથા સાંભળવા જાય, ભાણ ભોવાયા ભૂંગળા વાગે ત્યાં પણ તૈયાર થાય, ત્યાં પણ તૈયાર થાય તે જોવા, બુઢાપણની લાજ ખોવા, કહે ગોવિંદરામ ગધેડો ગંગામાં નાયો, જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય. ગધેડાને તમે ગંગામાં નવડાવો, સ્મશાનની રાખમાં જઈને આળોટે. વિચારજો બહુ. બે શેરડી અને રોટલો બે સાથે ચાલે ક્યાંય? ભગવાનના દર્શન કરવા અને જગતની આકૃતિઓમાં પણ આસક્ત થવું, શ્રીજી મહારાજના કહેવાતા હોય તો શ્રીજી મહારાજ રાજી નહીં થાય. ભગવાનની કથા પણ સાંભળવી અને ટીવીઓ દ્વારા, ચેનલો દ્વારા અન્ય ભ્રષ્ટવાળો પણ કાનમાં નાખવો એ સત્સંગીને માટે સારું નથી. અહીંની મંદિરોની રસોઈઓમાં પણ રસના ઇન્દ્રિય રાજી થાય અને રાજકોટના તાવા ઉપર પણ બેસી જાય. રાજકોટનો તાવો પ્રચલિત છે અને નિર્ગુણ આખું અભડાય જ નહીં રાજકોટનો તાવો. એમાં મણિશંકરે હાલે અને મામદભાઈ હાલે. અમારા સુરત વાળા ખમણ ખાય જ પાકા સત્સંગી કહેવાય. ખમણ ને પાછો લોચો, નામ તો જો, નામ બોલો તો ઉબકા આવે. લોચો, લોચો અને ખમણ. ભગવાનનું સુખ ભગવાનના ભક્ત જ ભોગવી શકે છે, અભક્ત કદી નથી ભોગવી શકતા. ભગવાનની કથાનો સ્વાદ ભક્તને જ આવે છે, અભક્તને કદી સ્વાદ નથી આવી શકતો. આત્મા રૂપ સ્થાનેથી વિચાર કરો, હું કોણ છું? હું સત્સંગી છું, હું સાધુ છું, હું ભગવાનનો ભક્ત છું, હું સ્વામિનારાયણ ભગવાનનો છું. સમજાય? માટે કથા કોને ફાવે, કોને ગમે? ભક્તને. પ્રગટ ઉપાસી જનને ધન છે દોયલા ધનનું, સુતા બેઠા સંભારતા મટી જાય મળ મનનું. પ્રગટ ભગવાનના ચરિત્રો, પ્રગટના ઉપાસક હોય એને માટે દ્રવ્ય છે, ધન છે, મિલકત છે, એને માટે હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા એને સંભારો, મનના મળ ટળી જશે. આપણા સ્વામી સભામાં જ બેસતા, સભા સિવાય ક્યાંય ન હોય. એકાંતમાં જાય, બીજાને કામ હોય તો પોતા માટે પોતે કોઈની જરૂર એને પડી નથી એકાંતમાં વાત કરવાની. બહુ કહેવાય. પોતાને કોઈને એકાંતમાં વાત કરવા જેવી એની જિંદગીમાં આવી નથી. બીજો સત્સંગી કોઈ એનું કઈ કામ હોય સ્વામીની એકાંતમાં લઈ જાય તો કે હાલો સાંભળી લો, અને એકાંતમાં વાત કરી હોય પાછી સભામાં આવી નહીં કરવી હોય તો
કે અમે આ કામે ગયા હતા. પછી વાત કરનારો કહી દે સ્વામી આ વાત સભામાં કરવાની નથી. સ્વામી કે તો હું નહીં કહું, મને શું ખબર આ વાત સભામાં કરાય કે ન કરાય. અને સભામાં જો બીજી વાતે કોઈ ચડી જાય કે વાંચો ભક્ત ચિંતામણી લઈ લો, સ્વામીની વાતો લઈ લો, વતનામૃત લઈ લો, હરિલામૃત લઈ લો, હાલો વાંચો વાંચો, બીજી વાતો કરો. એમનામ ખાતા પીતા બેસતા ઉઠતા હાલતા ચાલતા પુરુષોત્તમના ચરિત્ર એ યાદ કરવા, મનના મેલ કાઢવા હોય તો, અંતઃકરણને ઉજળા કરવા હોય તો, ઇન્દ્રિયોને આનંદમાં લઈ જાવી હોય તો, હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગે એ મળે ટળે ભારે મહાભવ રોગ. થોડા હળવા પુણ્યથી હરિકથાનો યોગ ન થાય. બહુ જાજા જન્મના પુણ્ય હોય ત્યારે હરિકથા મળે અને હરિકથાથી ભવનો રોગ મટે, બાકી ન મટે. હું બહુ કહું છું, તમે બસમાં બેઠા હો, તમારા પોર્ટફોલિયામાં ચિત્રલેખા શા માટે નીકળે? દિવ્ય ભાસ્કરની શું જરૂર છે તમારી થેલીમાં? જય હિન્દ ફૂલછાપ જેવા ઉકરડા શા માટે તમારા ખીચામાં આવે છે? તમારી થેલી કોઈ ખોલે તો ખોલતા વેત એને પસ્તાવો થવો જોઈએ. લ્યો આમાં છાપવું નથી, ભક્ત ચિંતામણી શું કરવી છે? ભક્ત ચિંતામણી દેખાવી જોઈએ. બસમાં બેહો, એ ભક્ત ચિંતામણી કાઢો. આણી ઉદાસી અંતરે એમાં બોલ્યા વરણી રાટ, તે સુણી મુક્તાનંદજી અતિ કરે છે ઉચાટ. ઓલો બાજુમાં પેસેન્જર બેઠો એ જોવે, આમાં કાંઈ નથી, મજા કેવી, તમારે એને વાત જ ન કરે. આની અરે હું વાત કરી ભગતડા રે, બસ તમને ભગતડો કીધો એટલે ખાટી ગયા. આપણે જ એને કેમ ભાઈ કયું ગામ, કેટલા દીકરા, ક્યાં પરણાવ્યા, કેટલી દીકરીઓ, કેટલી રિહાઈન પાછી આવી. આ કોઈ ભગવાનના ભક્તની રીત છે? શું જરૂર છે? હજી થાક્યા નથી? મરણ પથારીએ પીડ્યા છો તોય થાક્યા નથી બાપા? હાશ કરો હાશ, દીકરીને ભણાવી લે ને હાશ, દીકરાના લગ્ન કરી લે ને હાશ, માંડ પત્યું. તોય થાક્યા નથી? હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા ભગવાનના ચરિત્ર યાદ રાખો. ખેડૂતોને પણ કહું છું, એક ભક્ત ચિંતામણી ઘરે રાખો, એક ભક્ત ચિંતામણી વાડીએ રાખો, એક સ્વામીની વાતોની બુક ઘરે રાખો, એક વાડીએ રાખો, એક વતનામૃત ઘરે રાખો, એક વાડીએ રાખો. જ્યાં જ્યારે જેટલો સમય મળે એટલું વાંચી લ્યો. માળા ખીચામાં જ રાખો. બસમાં બેઠા બેઠા માળા લઈ લ્યો, માળા કરો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બહુ મજા આવશે. સ્વામીના જીવનમાં આ અમે મૂર્તિમંત જોયેલું છે. આ કડી એમના જીવનમાં એમણે સાર્થક કરી હતી, આત્મસાત કરી હતી.
કેટલાય સત્સંગીઓને કહી, ભાઈ મંદિરે જાઉં છું, મંદિરે જતા ન હોય અને એવો જવાબ દઈ દે કે સાધુને કઈ ખબર જ નહીં પડતી હોય એવો જવાબ દઈ દે. નવરાશ મળતી નથી. આ જેટલા મંદિરે જાય છે હાવ નવરા છે એ જાય. આ સમયમાં જેટલા આવ્યા છે નવરા જ આવ્યા છે. ઓલાને કહેવું ને કેમ નહોતા આવ્યા, તો કે નવરાશ નહોતી, લગ્ન ગાળો હતો, લગ્ન ગાળો, કાં કે આમ હતું ને કાં કે તેમ હતું. ભગવાન પરાયણ જીવન જીવતા શીખો. ગુણાતીતાનંદ સ્વામીના બે શિષ્યો સદગુરુ બાળ મુકુદાસ સ્વામી અને સદગુરુ યોગેશ્વરદાસ સ્વામી. યોગેશ્વરદાસ સ્વામીને તો એના ઘરવાળા જૂનાગઢ મૂકી ગયા. આ પૃથ્વી રચાણી ત્યારથી એક જ આ દાખલો છે, એક જ. એના ઘરવાળા ગુણાતીતાનંદ સ્વામીને હોંપી ગયા, આને હવે અહીં રાખો, સાધુ કરો, ઘર હું હલાવી લઈશ. યોગેશ્વરદાસ સ્વામી તમને કોઈને તમારા ઘરવાળા મૂકી જાય એવા છે? આ સંહિતા પાઠકોને પૂછું છું. મોકલે એવા જ છે, પણ ભાઈડા એ બંને સંતો રોટલા બનાવતા જૂનાગઢ મંદિરમાં. મંદિર પ્રમાણે સ્વામીની પાછી સન્નિધિ હોય, સ્વામી જૂનાગઢ બિરાજતા હોય. આખો દેશ દરરોજ આવે દર્શન કરવા, દરરોજ પાછા ફરતા હોય. અનેક યાત્રાળુઓ આવતા હોય. ત્યારે કાંઈ રોટલીની પદ્ધતિ જૂનાગઢ મંદિરમાં નહોતી. સદગુરુ નાનદાસ સ્વામી કોઠારી થયા પછી ઘઉં મેળવ્યા, ઘઉં બનાવ્યા અને ઘઉંની રોટલીઓ સદગુરુ નાનદાસ સ્વામી શરૂ કરી. ગુણાતીતાનંદ સ્વામી હતા ત્યારે તો રોટલાની પદ્ધતિ જ હતી, તૈણી ટાણા. એમાં બાળ મુકુદાસ સ્વામી અને યોગેશ્વરદાસ સ્વામી બે જણા રોટલા કરવા બેસે. રોટલા કરીને આવે ને સ્વામી પાસે, એટલે સ્વામી પૂછે, કેટલા રોટલા કર્યા? તો કે એટલા. કેમ ગણો છો? તો કે 1 2 એમ ગણીએ છીએ. એમ ન ગણાય. મહારાજના ચરિત્રો ગણો, મહારાજની મૂર્તિના ચિહ્ન અને તિલ એની ગણતરી કરો, એટલા રોટલા થયા. એ મહારાજ છપૈયામાં જૈનમાં આ 1 રોટલો એમ. મહારાજે કાળી દૈતનો નાશ કર્યો. મહારાજે માતા પિતાને દિવ્ય ગતિ આપી. મહારાજ વનમાં નીકળ્યા, મહારાજ બદ્રીનારાયણ ગયા, મહારાજ ઋષિકેશ ગયા, મહારાજ જ્યોતિષમઠ રહ્યા, મહારાજ પુલાશ્રમમાં તપ કરવા પધાર્યા. ચરિત્રોની યાદી એ જ તમારા રોટલાની યાદી થાય. સ્વામી સદગુરુ યોની રસોડામાં રોટલા બનાવતા હતા. શીખો, થોડુંક મહેરબાની કરીને શીખો. બહુ ઉકરડા ઉથાઈમાં. હવે ઉકરડા ઉથામતા બંધ થાવ. તમારી ને અમારી બધાની વાત છે. આ કરડા તો બંધ થાવ. કરડા હવે ક્યાંય ચાલો નહીં એવા થઈ ગયા છો. ને આ ચાલો છો કેમ એ જ ખબર પડતી નથી.
સદગુરુ યોગેશ્વરદાસ સ્વામી, બાળ મુકુદાસ સ્વામી રોટલા બનાવીને આવે ને સ્વામી પાસે 12 વાગે આવે. પછી કે હજી ઠાકોર જમાડવાને વાર છે સંતો, ચાલો તડકે બેસો. 1 વાગે નવાબની તોપ પડે એટલે નક્કી થાય 1 વાગ્યો. નવાબની તોપ પડે એટલે ખબર પડે કે 1 વાગ્યો છે. એ 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી બંને સંતોને ગુણાતીતાનંદ સ્વામી તડકે બેસાડે. અને 1 વાગે કે ચાલો હવે ઠાકોર જમાડી લ્યો. આ ભગવાન પરાયણ જીવન. કા ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તો તો ભગવાન પરાયણ જીવન થાય, કા મોટા સદગુરુની આજ્ઞા પ્રમાણે વર્તો તો ભગવાન પરાયણ જીવન થાય. શિક્ષાપત્રીમાં લખ્યું છે, વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. આ સૂત્ર, આ શ્લોક આપણા સ્વામીએ જીવનમાં આત્મસાત કર્યો હતો. ભક્તિ પ્રકાશ સ્વામી અહીં બેઠા છે, એમના ગુરુ હતા માધવ પ્રસાદ સ્વામી. એને નવરાશ જ ન હોય, નવરાશ જ ન હોય. વિચાર તો કરો. અને આપણે મૃગલાની જેમ જિંદગી કાઢી છે, હરાયા ઢોરની જેમ જિંદગી કાઢીએ છીએ. એમને નવરાશ જ ન હોય. લે માધવ પ્રસાદ સ્વામીને નવરાશ જ ન હોય. કાં સેવા ને કાં ભજન ને કાં ભક્તિ, છેલ્લી બાકી વતનામૃત લઈને બેસી જાય. ગોપીનાથ દાસ પુરાણી સ્વામીના ગુરુ ધર્મ સ્વરૂપદાસ સ્વામી વચનામૃત હાથમાંથી પડી જાય એવી અવસ્થા થઈ ગઈ. વળી વચનામૃત લઈને વાંચે, હાથમાંથી પડી જાય વળી વચનામૃત વાંચે. એમના શિષ્ય ગોપીનાથ દાસ પુરાણી સ્વામી કહે, સ્વામી પણ હવે તે બીજું શું કરવું? જો આપણા વડીલ જૂના સંતોનું જીવન એટલે મૂર્તિમાન શિક્ષાપત્રી. એ સંતોના જીવન લખો એટલે શિક્ષાપત્રી તૈયાર થઈ જાય. આ એક એક ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના સંતો લ્યો ને, એક એક સુતા બેઠા સંભારતા મટી જાય મળ મનના. એ બધા મહારાજની આજ્ઞા, મહારાજની મૂર્તિ, મહારાજનો સિદ્ધાંત હાલતા ચાલતા ખાતા પીતા કોઈ પણ ક્રિયામાં ભૂલતા જ નહીં અને એની આજ્ઞામાં વર્તવા દેતા નહીં. આવી ટેવ પાડો બધા મારા ભાઈ. કોઈ કે નવરાશ નથી, મોઢું કાયમ નવરું છે. લ્યો તમે ગમે કામ કરતા હો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો બોલી જ શકાય. મોઢાને કાંઈ કામ નથી. અરે જમતા જમતા ખરેખરા ભગવાનના ભક્ત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે છે. જે મોઢું રોકાયેલું હોય, જીભ રોકાયેલી હોય ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હોય છે. તો જેની જીભ અને મોઢું રોકાયેલું નથી એ શા માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી શકતા નથી? દુર્ભાગી જીવ ન બોલી શકે. સદભાગી જીવ કોઈ દિવસ બોલ્યા વગર રહેતા નથી. અમે સ્વામી ભેળા ગાડીમાં ફરતા ને
ગાડામાં કે પછી મોટરમાં, તો મોટરમાં સ્વામી કે ચાલો વાંચો, હાલો બોલો. મોટરમાં બંધ ન હોય બોલવાનું, કારણ કે ક્યાં કાંઈ કામ છે. બળદ ગાડામાં. અરે સ્વામીના જીવનમાં કથા વાર્તા જ્યાં બેસે ત્યાં સભા થતી. જમવા ગયા હોય ત્યાં કથા વાર્તા શરૂ કરી દે ત્યાં સભા થઈ જાય. પધરામણીમાં સભા થઈ જાય. વગડામાં, વાડીમાં, સીમમાં. અરે ગુણાતીતાન સ્વામીની વાતો વગડાની વાતો છે, સીમની વાતો છે, પધરામણીની વાતો છે, મંદિરની વાતો છે, સભા મંડપની વાતો છે, રસોડાની વાતો. અરે મહારાજ પ્રથમનું 28મું વતનામૃત, સંતોને જમવાની પંક્તિ થઈ ન્યા પધાર્યા, ન્યા વાતો મીડા કરવા. ન્યા ખવડાવવાનું હોય, વાતો કરવાની હોય. એને કથા વાર્તા છે એ જ ખવડાવવું, એવો એમનો સિદ્ધાંત છે. બોલો. સ્વામી ગમે ત્યાં હોય, નવરાઓ પડે કે કોઈ ન હોય, હાલો સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, કોટી દાન કરીને, કોટી પુણ્ય કરીને, કોટી યજ્ઞ કરીને, કોટી સુકૃત કરીને, જે ભગવાનને, જે સાધુને આપણે પામવા તે આજ આપણને મળ્યા છે, મરીને પામવા એમ નથી. આમ ચાલુ કરી દી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષર સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગામાં રાત્રિને સમય પધાર્યા હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. આ વતનામૃત ચાલુ કરી દી. 38ના વતનામૃતમાં કહ્યું છે, મન ભૂત જેવું છે, નવરાશ ન આપવી. અને નવરાશ ન આપવી, ભૂતને નવરાશ આપો તો આપણને ખાઈ જાય, મારી નાખે. મન ભૂત જેવું છે, આપણને ગમે ત્યાં લઈ જાય, ગમે ત્યાં નાખ્યા આવે. ન જોવાનું જોવડાવે, ન બોલવાનું બોલાવે, ન બેહવા ઠેકાણે બેહાડે. સમજાય? બહુ મુદ્દાની વાતો હું કરું છું. માટે ભવ રોગ ટાળવા માટે ભગવાન પરાયણ જીવન જીવતા શીખો. અને 50 વર્ષ પછીના તો હવે બંધ કરી દો બધું. પણ એને તો બહુ ઝડપ લીધી છે, કારણ કે એ સમજે છે કે હવે હમણાં મરી જાઉં. છોકરાને કહી દે તારે જાનમાં નથી જવું, હું જઈ આવું. આવા રಹುડા આમાં બેઠા છે, એને રಹುડા કહેવાય. 50 વર્ષ પછીના હવે બંધ કરો, પાછા વળો, પાછા વળો, પાછા વળો. શ્રીજી મહારાજ આમ નહીં રાજી થાય. હવે તમારે ઘરે મહેમાન આવે ને એને એમ કેવું, તમારે તમારું કયું ગામ છે બહુ પૂછવાની આમ ઈચ્છા થઈ જાય ને તો આડું બોલવું, તમારું કયું ગામ છે, સમજાય? અને કાં પૂછવાની કાંઈ જરૂર નથી. તમારા મહેમાન નથી, હવે છોકરાના મહેમાન છે. તમારા મહેમાન પૂરા થઈ ગયા. તમારો વ્યવહાર દીકરા દીકરીઓને પરણાવી દીધી, તમારો વ્યવહાર પૂરો થઈ ગયો. પછી છોકરાઓનો વ્યવહાર ચાલુ થયો. ભગવાનને યાદ કરવા હોય તો પાછું છોકરાઓની પાછા તમે ગમતા નથી, આગળ આગળ હાલો. એ પાછું જુઓ તો ખરા, છોકરાઓને ગમતું હોય તોય બરાબર છે. પાછું તમે આગળ આગળ ચાલો એ છોકરાઓને ગમતું નથી, કારણ કે એની વાત કરવાની પદ્ધતિ થિયરી જુદી હોય અને તમારી થિયરી જૂની રૂઢીની હોય, એટલે કોઈ ફિટ થતી નથી. પછી ઘરમાં બખડ જંતર ઊભું થાય.
હે ઓલા ભાઈ અમારે કે છે શીઘ્ર કવિ, હવે તો હું પરવારી ગયો છું, પણ એક દિવસ એને બહાર ગયા વગર ન હાલે. એના હાડુભાઈના ગામની કૂતરી મરી ગઈ હોય તો એને ખરેખરે જવું પડે. ક્યાં ગયા તા તો કે મારા હાડુભાઈના ગામની કૂતરી મરી ગઈ છે, એટલે હું આભળવા ગયો તો. પાછા એમ કે હું હવે હાવ નવરો થઈ ગયો છું. અરે ભાઈ, બધાય નવરા થાય, તમે નો નવરા થાવ, તમારી તબિયત જાણું છું બાપા. મોટા મોટા સંત, મોટા મોટા હરિભક્તોના જીવન જો મંથલીના કલ્યાણ બાપા ખેતીમાં હાથી રાખતા. કલ્યાણ બાપા વર્ષો વર્ષ હાથી બદલાવી નાખે. એક વર્ષમાં એને સત્સંગી બનાવી દી, એને વધારે રૂપિયા આપી દે. રૂપિયા નક્કી કર્યા હોય એ સિવાય 5 મણ બાજરો લેતો જાને, લેને 1 મણ સણ્યા હોત લેતો જાને, ઘરે ખાવા થાય. એમ કરીને મહારાજનો મહિમા કે એક વર્ષમાં એક હાથી બદલાવે, એટલે વર્ષમાં જે હાથી રાખ્યો હોય એને સત્સંગી બનાવી દે. સ્વામિનારાયણ જેટલા વર્ષ કલ્યાણ બાપાએ હાથી રાખ્યા એટલા વર્ષ એટલા હાથીને સત્સંગીને બનાવ્યા. 18 સાધુઓ બનાવ્યા. 18 સાધુઓ બનાવી ગુણાતીતાન સ્વામીને અર્પણ કર્યા. આ છોકરાને રાખો, સાધુ બનાવો. આ છોકરાને રાખો, સાધુ બનાવો. આ છોકરાને રાખી લ્યો, સાધુ બનાવો. એ કલ્યાણ બાપાનું જીવન કેટલું ભગવાન પરાયણ હશે. એક વાત યાદ રાખો, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, પોતે જે વિદ્યા ભણ્યા હોય બીજાને ભણાવવી બહુ અઘરું છે. પોતાની પાસે જે સુખ છે એ બીજાને આપવું હોય તો ઘણું સહન કરવું પડે છે, ઘણું ત્યાગ કરવું પડે છે. પૂછો નંદ સંતોના જીવનોને અને કવનોને. પોતાને મળેલા પ્રગટ ભગવાન સમાજ સુધી પહોંચાડવાતા, એક એક વ્યક્તિ સુધી મહિમા સમજાવવો તો સમાજના ઢોર માર સહન કર્યા છે, મનના ધાર્યા છોડ્યા છે. કલ્યાણ બાપાએ જ્યારે હાથીઓને સત્સંગી કર્યા હોય ત્યારે એને ઘણું સહન કર્યું હશે, ઘણું છોડ્યું હશે, નક્કી કરેલી મજૂરી સિવાય વધારે આપી દીધું હશે. એના ઘરે કાંઈક નાનો મોટો પ્રસંગ આવે ત્યારે કલ્યાણ બાપાએ કીધું જ હોય કે તું ચિંતા કરતો નહીં હો, કાંઈ ઘટે તો મને કહેજે. ત્યારે આપણી વાત બીજા માને. આપણા પ્રગટ ભગવાન બીજાને જ્યારે આપી દેવા છે ત્યારે ઘણું છોડવું પડશે, ઘણું છોડવું પડશે, ઘણું છોડવું પડશે. ત્યારે બીજાને ભગવાન પરાયણ કરી શકશો. અમે ઘણાને પૂજા આપીને તો આમ ચહેરો જોઈ લઈ, આને શક્તિ નથી, કાં દેવા નથી, કાં દેવા ન હોય રૂપિયા, કાં શક્તિ ન હોય. પછી અમે કહી દઈએ એમને લઈ જા, પૂજા કરજે. છોડવું પડે. આપણને જે મળ્યું છે એ જ્યારે બીજાને આપવું હોય ત્યારે ઘણું છોડવું પડે, ઘણું સહન કરવું પડે.
પૂજા એમને આપી દઈ, શિક્ષાપત્રી એમને આપી દઈ, વચનામૃત એમને આપી દઈ. અરે અમે તો ઘણી વાર પેલા શું કરતા, પાર્ષદો ભેગા હોય ને, અમે યુવનગર ગયા, એક ગરીબ માણાના છોકરાને પૂજા મેં દીધી, એમને દીધી. ધોતિયું એ કે મારી પાસે નથી. ભેગા ભગત હતા, એને મેં કીધું તમે 2 ધોતિયા તો છે, તે 1 ધોતિયું એને આપી દો. ભગતનું ધોતિયું એને મેં અપાવ્યું. હું કહું તમે હવે સવારે પહેરવું હોય ધોતિયું, સાંજે તમારે ચાદર પહેરીને સુઈ જવું, સાંજે એ ધોતિયું ધોઈને હૂકવી દઉં, સવારે પૂજામાં પહેરાય, ત્યાં આપણે પાછા પૂગી જાવ સ્થાનમાં, પછી નવું ધોતિયું કાઢી લેજો. ત્યાં સુધીની આ જીવની ગરજ રાખો, ત્યારે જીવ ભગવાન પરાયણ બને. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે પુરુષોત્તમના ચરિત્ર યાદ કરવા. પુરુષોત્તમ ભગવાનની શું આજ્ઞા છે, હું પુરુષોત્તમ ભગવાનનો છું, મારે કેમ વર્તવું જોઈએ, આવું યાદ કરવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. બહુ સરસ કથા આવી. આવો યુગ આવ્યો છે. સીડી, વીસીડી, MP3 ઘરમાં વસાવો. સાહિત્ય, ધાર્મિક સાહિત્ય માટે કદી તમે હિસાબ ન કરો. જે સાહિત્ય વસાવવામાં હિસાબ કરશે એ એની પ્રજાની જિંદગી ખોઈ નાખવાના છે. કારણ કે મોટામાં મોટો ભય તમારા ઘરના સભ્યો ઉપર મોટામાં મોટો ભય છે બગડવાનો. કારણ કે જેને નવરાશ છે એ બગડવાનો જ છે. તમે સવારમાં વયા ગયા, સાંજે 10 વાગે આવશો, પાછળ શું કરવાના છે? પાછળ સોસાયટીમાં મીટિંગ થવાની છે અને તમારા ઘરવાળા જ એના અધ્યક્ષ થશે અને આખી સોસાયટીના સમાચાર ત્યાંથી રિલે થશે. બીજે ઘરે બેસવા જશે, એટલે એના ઘરમાં વિશેષ કિંમતી વસ્તુ હશે, તમારા ઘરમાં ઓછી કિંમતની વસ્તુ હશે. સાંજે તમે આવશો એટલે એની કથા માંડશે. આપણે ત્યાં અવળું ટીવી છે ને ફલાણાને ત્યાં કેવું ટીવી, આપણે ત્યાં નાનું ફ્રીજ છે, ફલાણાને ત્યાં કેવડું ફ્રીજ. મોટામાં મોટા દૂષણો ભગવાન પરાયણની બનાવો. ધાર્મિક સાહિત્યમાં હિસાબ કરશો, પાછળ રહેલા તમારા સ્ત્રીઓ એ બગડશે અને બીજા ઘરનું વાતાવરણ તમારે ઘરે લઈ આવશે અને મોટી તકલીફ એમાંથી ઊભી થશે. જે અશાંતિ તમે કોઈને નહીં કહી શકો. માટે ધાર્મિક સાહિત્ય વસાવવામાં લેશ માત્ર હિસાબ ન કરો. અને એ હિસાબ તમને મોંઘો પડવાનો છે, નુકસાન થવાનું છે. શહેરના ભક્તોને હું કહું છું, મંદિરે જવા માટે તમે વાહન લઈ લ્યો. મંદિરે જવા માટે વાહન ન લ્યો તો રિક્ષા ભાડે કરીને, છોકરાઓને બૈરાઓને કહી દો રિક્ષા ભાડે કરીને મંદિરે જઈ આવો. રિક્ષાના ભાડા મોંઘા નહીં પડે. મંદિરે નહીં જવાથી જે બગાડ આવશે એ બગાડ એવો મોંઘો પડશે, નહીં સહેવાય નહીં રહેવાય. એનો બગાડ જોઈને તમારી આંખોમાંથી લોહીની ધારાઓ પડવાની છે. તમારી આંખોમાંથી લોહીની ધારાઓ પડવાની છે. રસોઈ કરતા કરતા મહારાજ આજ વરતાલેથી આવશે, સંગે લાવશે સંત સમાજ, મોહન વર પધારશે. આવી ટેવ પાડો. અને આ કીર્તનના સંસ્કારો રોટલા રોટલીમાં, શાક દાળ ભાતમાં, સંભારામાં આ કીર્તનના સંસ્કારો પેસી જશે. અને એ રસોઈ જમનાર
તમારો પતિ ગમે એવો ધર્મી છે, ધર્મવાળો બની જવાનો છે. આ સત્સંગમાં એવા અટાણે બેઠા છે. ડોશીઓએ ધોળ બોલીને, કીર્તનો બોલીને રસોઈ કરી છે, અને રસોઈ જમનારા કુસંગીઓ ખરેખર સત્સંગી બની ગયા છે. આ સભામાં છે અત્યારે. સાંજે ઘર સભા કરો અને પૂછો આજે ક્યાં ક્યાં ગયા તા, શું કર્યું. કારણ કે તમારા જે ઘરના છે, ઘરના સભ્યો છે, એને 5 જણાની રસોઈ કરવી એમાંય આળસ છે. આ ઘરમાં તકલીફ છે. તમે 12 કલાક સુધી ધંધા ઉપર રહ્યો, છતાંય એનામાં એટલી સેન્સ નથી કે મારો ધણી 12 કલાક સુધી ધંધા ઉપર રહે છે, હું 2 જણાનું રસોઈ પેટ ઠારે એવી રસોઈ ન કરી દઉં. એટલી એનામાં સમજણ નથી. યાદ રાખજો. અને એને આ સેન્સ આપવી હોય તો ધાર્મિક સાહિત્યથી અળગા 1 મિનિટ ન થવા દો. હું બહુ રહસ્યની વાત કરી રહ્યો છું. તમારું નબળું ભવિષ્ય, એ નબળા ભવિષ્યને ઉજળું કરવા માટેની હું આ વાત કરું છું. ગમે એવી અશ્લીલ સીડીઓ કાઢ નાખો ઘરે જઈને. તમારી મોટરમાં અમે ઘણી વાર બેઠા હોય ને, તમારી સીડીનું ખાનું અમે નથી ખોલતા. અમને ખબર છે કે એમાંથી કાળોતરો નીકળવાનો છે. તમારું સીડીનું ખાનું ખોલવાની અમે હિંમત નથી કરતા. ઘરે રસોઈ કરવા જાય ન્યાય ઘણા સંતોને પેલા નવા હોય ને ટેવ હોય, આ કબાટ ઉઘાડવું, આમ કરવું. હું કહું કબાટ નો ઉઘાડાયો, ગ્રહસ્થનો કબાટ નો ઉઘાડાય. ઉઘાડાય જ નહીં ગ્રહસ્થનો કબાટ. ગ્રહસ્થને કરી ગયા એટલે એનું કોઈ સાહિત્ય જોવાય નહીં. હમણાં મેં શિબિરમાં અનેકને નિયમ આપ્યા, ઘરે જઈને અને સત્સંગ સિવાયની સીડીઓ ફેંકી દો. પછી ધોરાજીના એક ભક્ત આવ્યા અઠવાડિયા પછી, એ કે મેં તો ઘરે જઈને અને સીડીઓ બાળી દીધી છે, રીતસર બાળી દીધી છે. મેં ધોરાજીના એક હતા, એ ઘરે જઈને મેં બીજી સીડીઓ બાળી દીધી સ્વામી, અને અહીંથી બધી સીડીઓ હું લઈ ગયો છું. અને અમારા 2 જણા વચ્ચે જે ભારતીય લડાઈ હતી, ભારતીય લડાઈ બંધ થઈ ગઈ. અમારા 2 જણા એકબીજાને જોઈ શકતા નહોતા. એવું એકબીજાને જોઈને ઝેર વરસતું તો અમને બેયને. અને આ ધાર્મિક સીડીઓ એને સંભળાવી, કથા વાર્તા સંભળાવી. અમારો 2નો સંસાર, અમારું 2નું ભવિષ્ય ઉજળું થઈ ગયું. નકર અમારું 2નું ભવિષ્ય બહુ નબળું હતું. આ છે ધાર્મિક સાહિત્ય. અને તમારું ઘર મંદિર બની જાય એનું આ ફળ છે. મને એને એમ કીધું ધોરાજી વાળાએ કે મેં સીડીઓ ઘરે જઈને બાળી દીધી છે શિબિરમાં આવીને. હું કહું રીતસર તાપ કરી, એ કે તાપ કરીને. એટલી મને ખીચ ચડી ગઈ. આ અમારા 2 વાત વચ્ચે તિરાડ પાડનાર આ જ છે. અને હું નથી કહેતો અહીંથી જ લઈ લ્યો સાહિત્ય. હું રૂપિયા છૂટા કરવાના અર્થમાં નથી કહેતો ભાઈ. ગમે તે મંદિરનું સાહિત્ય તમારા ઘરમાં આવવું જોઈએ. ભગવાન પરાયણ થવું હોય તો યાદ રાખો, તમારી દિવાલે જુઓ એટલે મહારાજના દર્શન ને સંતોના દર્શન થવા જોઈએ. દિવાલ ઉપર કાંઈ ન હોવું જોઈએ.
તમારા લગ્નનો આલબમ કે હાલબમ, એ તમારી નજરમાં ન આવવા જોઈએ. કેમ કરવું બીજું ભાઈ? રૂમે રૂમે મૂર્તિઓ મૂકી દો, નહીં કટે કાંઈ. કાંઈ નહીં તો એ જુનાગઢના ઘનશ્યામ મહારાજ, પીપલાણાના ઘનશ્યામ મહારાજ, વરતાલના હરિકૃષ્ણ મહારાજ, ઓહો કરોડ રૂપિયાનો મુગટ પહેરે છે, જો તો ખરા. હે મૂકી દો તમારા ઘરે ઘરે રૂમે રૂમે મૂકી દો ફરેણી દર્શનની મૂર્તિઓ. હે ઊંચા હાથવાળા ઉર્ધ્વ બાહુ સ્વામિનારાયણો વિજયતે પરામ. ઊંચો હાથ કરીને કે છે કે અહમ સ્વામિનારાયણોસ્મિ, હું સ્વામિનારાયણ છું. મારું નામ વેદમાં છે, કોઈ જાણતું નથી. રામાનંદ સ્વામીએ મારા નામ પાડ્યા, માર્કંડેય ઋષિએ મારું નામ પાડ્યું, સરજુદાસ મારું નામ મુક્તાનંદ સ્વામી પાડ્યું, પણ ફરેણીમાં સહજાનંદ સ્વામી ઊંચો હાથ કરીને કે છે કે મારું નામ જે સાચું છે એ બાકી રહી ગયું છે, એમ કરીને સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કરે છે. આ ઊંચા હાથવાળા ફરેણીના સ્વામિનારાયણ એને રૂમે રૂમે પધરાવી દો. પ્રજાને બગાડોમાં. અને સ્ત્રી ભક્તો બિલકુલ નવરાશ છે, બિલકુલ નવરો માણસ બગડે એવો કોઈ નો બગડે. યાદ રાખો, નવરાશ નો રહેવા દો, નવરાશ નો રહેવા દો. અમારે સાધુઓ માટે નવરો પડ્યો એટલે બગડ્યો, સત્સંગી નવરો પડ્યો એટલે બગડ્યો, તમારા સ્ત્રી ભક્તો નવરા થયા એટલે બગડ્યા. અને એના મેં કીધું ને એટલી એનામાં સમજણ નથી. કઈ કે 12 કલાક સુધી મારો ધણી કામ કરે છે અને તમે ઘરે જાઓ એટલે એમ કે આજ તો કાંઈ રસોઈ બનાવી નથી, આજ ભેળમાં જવાનું છે. આ કાંઈ ન બોલે, કારણ કે હું બોલું એની પાસે કલેક્ટરનું વોરંટ આવે ને કાંઈ ન બોલાય, દંડ થાય, કાયદેસર થાય, કાંઈ ન બોલી શકે. આજ તો ભેળમાં જવાનું છે, કાંઈ કર્યું નથી, હાલો ભાઈ બીજું શું કરવું. બેહે બધા એક ગાડીમાં જાય ભેળમાં. સાંભળ્યું? જાયજો, સાહિત્ય ભંડાર ત્યાં ખોલવામાં આવ્યો છે, જોઈ લેજો કયું સાહિત્ય તમારા ઘરમાં લઈ જવું છે. અખંડ ધૂન રાખો ઘરમાં, નાના અવાજમાં, ધીમા અવાજમાં. કથાઓ એ દરેક મંદિરોના પાટોત્સવો, અભિષેક, અન્નકૂટોત્સવ, અરે દરેક મંદિરોની વેબસાઇટ જાહેરમાં છે, એ વેબસાઇટ મેળવી લ્યો અને તમારા ટીવીમાં કે જેમ મેળવવું, કેમ એ નીકળે, કેમ કઢાય. એ વરતાલ ને ભુજના ઠાકોરજી એ મંદિરોની 5 આરતીઓના દર્શન વેબસાઇટ ઉપર વિદેશોમાં પણ થાય છે. આપણી પણ વેબસાઇટ છે. આ કથા ગમે ત્યારે તમે વેબસાઇટ ઉપર કાઢીને જોઈ શકશો. અત્યારે લાઈવ અનેક દેશોમાં આ કથા લાઈવ જાય છે. અનેક દેશના ભક્તો અત્યારે તમે સાંભળો એમ આ કથાને સાંભળી રહ્યા છે. જો આ ટીવીઓ દ્વારા, કેમેરા દ્વારા આ કથા અત્યારે ચાલુ છે. લંડનમાં સાંભળે છે, અમેરિકામાં સાંભળે છે, ઓસ્ટ્રેલિયા વાળા સાંભળે છે, દુબઈ વાળા સાંભળે છે, મસ્કત વાળા સાંભળે છે, અને અનેક આઉટ સ્ટેટમાં આ કથા અત્યારે સાંભળે છે. ભક્તો જ્યાં પહોંચી શક્યા નથી એ ત્યાં સાંભળે છે વેબસાઇટ દ્વારા. આનો ઉપયોગ શા માટે નથી કરતા? કારણ કે ગંદુ ખાધું છે,
એટલે સારું ભાવતું નથી. ગંદુ બંધ કરો. હું હજી એકવાર કહું છું, હજી એકવાર કહું છું, પ્રવૃત્તિ વગરના તમારા સ્ત્રીઓ ન બગડે એને માટે એને હાલતા ચાલતા ખાતા પીતા ભગવાન યાદ આવે એમ કરવું હોય તો તમારા ઘરમાં દરેક પ્રકારનું સાહિત્ય, ધાર્મિક સાહિત્ય દરેક પ્રકારનું વસાવો, ધાર્મિક સાહિત્ય દરેક પ્રકારનું વસાવો. જેવું જોશે એવા વિચારો થશે, એવા અંતકણ થશે. પ્રથમનું 18મું વતનામૃત વાંચી લેજો. અમારી પાસે બહુ ફરિયાદો પડી છે, બહુ ફરિયાદો પડી છે. કેટલી ફરિયાદો ટ્રેમાંથી નીકળી ગઈ છે, કેટલી હજી ટ્રેમાં છે. એમનું ફાઇલો ને ફાઇલો પડી છે. એ ફરિયાદો ઓછી થાય એનો હું આ ઉપાય બતાવું છું. મેં આ ધોરાજી વાળાની વાત કરી ને, એ રોતા રોતા આવ્યો હતો મારી પાસે. એ ભાઈ 15 દી પછી હસતા હસતા આવ્યો. આવીને મને એને વાત કરી, સ્વામી હું 15 દી પહેલા રડતા રડતા આવ્યો તો આજે તમારી પાસે હસતા હસતા આવ્યો છું. કેમ? તો કે અમે શિબિરમાં 2 માણસ આવ્યા હતા, અમારા 2માં સુધારો થઈ ગયો. એ સત્સંગી નથી, હવે અમે એને સત્સંગી કર્યા. એ કે 15 દી પહેલા હું રડતા રડતા આવ્યો હતો તમારી પાસે, આજે હું હસતા હસતા આવ્યો છું. સીડીઓ સાંભળીને મારા અને મારા ઘરવાળા વચ્ચે જે તિરાડો હતી, જે પ્રોબ્લેમ હતા, એ અમારા સોલ્વ થઈ ગયા. વિચાર કરો. ભગવાનને સંભાળ્યા વગર કોઈ ક્રિયા ન કરો. ભગવાનને સંભાળ્યા વગર કોઈ ક્રિયા ન કરો. આ શ્રીજી મહારાજને મોટા સાધુનો સિદ્ધાંત છે. મહારાજ એક તળાવમાં સ્નાન કરવા ગયા હતા, સ્નાન ક્રીડા કરવા ગયા હતા. મહારાજ નાઈને વસ્ત્ર બદલાવીને બાજુમાં વૃક્ષ હતું એની નીચે બિરાજમાન થયા. અમુક સંતો ત્યાં બિરાજમાન થયા. મહારાજ સાથે સભામાં બેઠા. અમુક જણા નાતા હતા. મહારાજે કીધું બોલાવતા નહીં હો, નાવા દો, બોલાવતા નહીં. પછી સંતો આવ્યા થાક્યા એટલે મહારાજ કે સભામાં આવતા નહીં હો, સભા બહાર રહેજો. કેમ મહારાજ? તમે લોહીથી સ્નાન કરીને આવ્યા છો, લોહીથી. જાઓ, અહીં નહીં, લોહીથી સ્નાન કરીને આવ્યા છો. મહારાજ દયા કરો, હું કરું? મહારાજ કે તમે ભગવાનને ભૂલી ગયા હતા સ્નાન કરતા કરતા. જાઓ, હવે ભગવાનને સંભાળતા સંભાળતા સ્નાન કરીને આવો, તઈ તમે શુદ્ધ થશો અને પછી સભામાં પ્રવેશ મળશે. જાઓ, નાઈ આવો. સમજાઈશ? અમે બધા શેરડી ખાતા હતા, સ્વામીને અમે પોઢાડી દીધા હતા. અમે શેરડી ખાતા હતા, ખબર છે ને? અને શેરડી ખાવામાં વ્યવહારની વાતે ચડી ગયા. એમાં 2 જણાની સામે 2 જણા તડાતડી આવી ગયા. સ્વામી સાંભળી ગયા અને આવ્યા. આમ ટેકો દઈ તઈ હાલી શકતા હતા, પણ તઈ તો દોડીને પૂગી ગયા. સ્વામી કે છોતા હું ખાવ છો? છોતા હુઈ જાઓ. ત્યાં તો અમારા મોઢામાંથી શેરડી બાય પડી ગઈ. એટલું કીધું તા. છોતા હું ચૂહો છો, છોતા હું ચૂહો છો. લાલ ચોળ થઈ ગયા હતા તે દિવસે.
ભગવાનને ભૂલે એ શેરડી નથી ખાતો, છોતા ચૂહે છે. ભગવાનને ભૂલીને રસોઈ રાંધનારો માંસને રાંધે છે, માંસને રાંધે છે. ભગવાન ભૂલીને સાંભળનારો કાનને કોડિયા બનાવે છે, કાનને કોડિયા બનાવે છે. એની કાનની કોયલો ઉડી જાય છે. ગાફલ બેગરજુ આતન એળે ગમાયો. અત્યારે આ યુગમાં માળાઓ લઈને બેસી જવું, અમારે એના કરતા સમાજનું ભવિષ્ય સુધારવું એ જ મોટી ભક્તિ છે. ગાફલ બેગરજુ આતન એળે ગમાયો. ગાફલ બેગરજુ આતન એળે ગમાયો. ધર્મ વિસારી ધંધે ધર્મ વિસારી ધંધે વળગ્યો. કુળે ધૂળ કમાયો. ગાફલ બેગરજુ આતન એળે ગમાયો. ગાફલ બેગરજુ આતન એળે ગમાયો. સંત કે છે ગાફલ બેગરજુ આતન એળે ગમાયો. એ ગાફલ, એ બેગરજુ કોને કે છે? એની હામાં બેઠા હતા એને સમજાય? એ ગાફલ, એ બેગરજુ આતન એળે ગમાયો. ગાફલ બેગરજુ આતન એળે ગમાયો. આ શરીર તે ગુમાવી દીધું. શા માટે? ધર્મ વિસારી ધંધે વળી ગયો. કૂડે ધૂળ કમાયો. ધર્મને તું ભૂલીને ધંધે વળગ્યો છો. તે ધૂળ ભેળી કરી છે, ધન ભેળું નથી કર્યું. તે ધૂળ ભેળી કરી છે. તારી જિંદગી ધૂળમાં રોળાઈ ગઈ. એ ગાફલ, એ બેગરજુ. ભરેલી વાતું કામનીઓમાં ફરતો ડોલે. વિષય ભરેલી વાતું પાપ કરીને પૂરું બાંધ્યું. પાપ કરીને આતન એળે ગમાયો. ગાફલ બેગરજુ આતન એળે ગમાયો. કેવી રીતે શરીર ધૂળ બની જાય છે
કેવી રીતે શરીર ગુમાવાઈ જાય છે. કામનીઓમાં ફરતો ડોલે વિષય ભરેલી વાતો. કામનીઓ એટલે સ્ત્રીઓ. હાલતા ચાલતા ખાતા પીતા વિષય સંબંધી વાતો કરતો હોય. સમાજમાં બહુ દાખલા બને છે. ક્યાં બે જણા હોય, નાની ઉંમરમાં પરણાવ્યા હોય, એકલા રહેતા હોય, પછી બંને મર્યાદા રાખી શકતા નથી અને છૂટાછેડાને રસ્તે જવું પડે છે. ભલે નાની ઉંમરમાં પરણ્યા હોય, મા બાપ ભેળા રહેતા હોય, એને વાંધો આવતો નથી. આવા સમાજમાં દાખલા છે. ઓલા બે નાની ઉંમરના હોય, હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા વિષય ભરેલી જ ચેષ્ટાઓ કરતા હોય અને એનાથી એકબીજાનો ભાર ઓછો થાય. અહીં દર્શન કરવા આવે ને એનું ચોખ્ખું કહું છું, તમે નોકરિયાત છો એટલે તમે પરણ્યા અને હવે વયા જવાના છો શહેરમાં. તમે બે કેમ રહેશો ભાઈ? તમે દર્શન કરવા આવ્યા એટલે હું તમને કહું છું, તમે કેમ રહેશો બે? તમારા ધર્મમાં રહેજો. હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા વિષય ભરેલા શબ્દો ન બોલવા, વિષય ભોગની વાતો ન કરવી. જો ના પડે છે સ્વામી. હાલતા ચાલતા ખાતા પીતા વિષય ભરેલી વાતો કરનારો છે એનું જીવન ધૂળ બની જાય છે. સમાજમાં બહુ મોટા પ્રોબ્લેમ અટાણે ઉભા થયા છે. બહુ ગંભીર બાબતો છે. સમાજના દેશના અગ્રગણીઓ વિચારમાં પડી ગયા છે. સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદ કરો, સ્ત્રી ભ્રૂણ હત્યા બંધ કરો, સ્ત્રી ભ્રૂણ હત્યા બંધ કરો. અમારા સહજાનંદ સ્વામી પોણા 200 વર્ષ પહેલા લખી ગયા છે, ગર્ભપાત કરાવવો નહીં. દેશની બુદ્ધિઓ વાળાની બુદ્ધિ આજે ઉઘડી, આજે એની આંખી ઉઘડી આંધળાઓની. સહજાનંદ સ્વામી પોણા 200 વર્ષ પહેલા કહી ગયા છે. જો બેનો ઘટી અને હવે નથી કેવું છોકરા વધ્યા. નકર ત્યાં બીજો શબ્દ હું વાપરું છું, આજે નથી વાપરવો, રાજી રહેજો. બેનો ઘટી પડી છોકરા વધી પડ્યા. 35 વર્ષના જેવું ગામ, કાં મોટું ગામ હોય તો 2-4 ખટારા ભરાય. એથી નાનું ગામ તો 1 ખટારો ભરાય, એથી નાનું ગામ હોય તો 1 ટ્રેક્ટર ભરાય. બહુ મોટું શહેર હોય તો ખટારા ને ખટારા હાર્યા જ કરો ને ભાઈ, ખૂટે જ નહીં. કારણ કે ઘણા સત્સંગીનું નિયમ આપું છું, તમારે ભલે દીકરાની ઈચ્છા હોય જોડાવતા નહીં, અને જોડાવશો તો તમારા વિચારો ચલિત થઈ જાય, તમારા વિચારો ચલિત થઈ જાય, વિકારવાન થઈ જાય અને તમે પાપ કરશો. સહજાનંદ સ્વામીએ પોણા 200 વર્ષ પહેલા કહી દીધું છે. સહજાનંદ સ્વામી જાણતા હતા, આર્ષ દ્રષ્ટા હતા, ભવિષ્ય વેદતા હતા. એ જાણતા હતા કે 200, 150, 200 વર્ષ પછી એવી ટેકનોલોજી આવશે કે અપારદર્શક વસ્તુ પારદર્શક બનાવે એવા યંત્રો આવશે. એટલે લોકો ગર્ભપાત કરાવશે અને પાપ કરશે. માટે આજથી હું લખી નાખું. એટલે કે છે, કામનીઓમાં કરતો ડોલે વિષય ભરેલી વાતું. અને જાણી જોઈને બાંધ્યું જમપુરીનું ભાતું. ગાફલ બે ગરજું
આ તન એળે ગમાયો. ભગવાન પરાયણ નથી, એના શરીર નકામા ગયા, જિંદગી નકામી ગઈ, શ્વાસ નકામા ગયા, બુદ્ધિ નકામી ગઈ. બોલો. દેવ મંદિરમાં દર્શન કરવા ભૂલ્યો ભટક્યો આવે. દેવ મંદિરમાં દર્શન કરવા ભૂલ્યો ભટક્યો આવે. જોવાને માનનીયોના મુખ જોવાને આંખલિયું અટકાવે ગાફલ બેગરજો આતને ગમાયો. ગાફલ બેગરજો આતને મંદિરમાં દર્શન કરવા ભૂલ્યો ભટક્યો આવે. શા માટે નથી આવતો? ભૂલ્યો ભટક્યો શું કામ આવે છે? કોકળ આઠમને દી આવે, જુગાર રમતા રમતા હાલો કૃષ્ણ જન્મની આરતીના દર્શન કરી પાછો જુગાર રમવા બેસી જાય. અન્નકોટના દર્શન કરી જાય, પેડવાના દર્શન કરી જાય. તમે સત્સંગી ખરા ખરા બાપ દાદાના
પાછો આમ તબા જેવો થઈને બોલે, છાતી કાઢી. હું કામ નથી આવી શકતો? માનનીયો ના મુખડા જોવા આંખડિયું અટકાવે. માનનીયો એટલે સ્ત્રીઓના દર્શન કરીને એને જોઈ જોઈ આંખોના પાપ પતી ગયા, પુણ્ય પતી ગયા, એટલે દર્શન કરવાના પુણ્ય એની પાસે નથી. લ્યો, બીજું કાંઈ નથી. આ ઘરડા છે ને ગામો ગામ દરવાજો રોકીને બેઠા હોય. આખા ગામમાં કેટલા જૈનમાં કેટલા મર્યા, કેટલા જોડાણા, કેટલા છૂટા થયા, આ એની પાસે લિસ્ટ હોય. બધાની એન્ટ્રી નો બુકિંગ ભાવ, બધાની એન્ટ્રીની બુકિંગ ભાવ હોય. કેટલા આવ્યા ગામમાં, કેટલા બહાર નીકળ્યા, આખા ગામનું કહી દી. એટલે આંખ, કાન, ઇન્દ્રિયો, અંતઃકરણના પુણ્ય પૂરા થઈ ગયા. હવે પાછા પુણ્ય થાય તો એ દેવ મંદિરે જઈ શકે, નકર નો દેવ મંદિરે જઈ શકે. બોલતા આવડે નહીં એને, ભગવાનનું નામ બોલતા ન આવડે, બીજું બોલી બોલીને જીભના પુણ્ય ખલાસ થઈ ગયા છે. જીભમાં સારું બોલવાની શક્તિ હણાઈ ગઈ. ગામમાં બેઠા હોય, બહારથી માણસ આવે, ફલાણા ભાઈનું ઘર ક્યાં છે, એટલે સમજી જાય કે છોકરો જોવા જાય છે. એટલે આવડો મેળે મેળે કે તમે 25માં છો, 24 જણા આવી ગયા, મેળ ખાધો નથી, તમે 25માં છો, જુઓ તો ખરા. બોલતા આવડતું નથી, માટે જીભની શક્તિ હણાઈ ગઈ, એટલે એ સ્વામિનારાયણ કે રામકૃષ્ણ ગોવિંદ બોલી શકતો નથી. પરસ સ્ત્રીઓને જોઈને આંખું ફૂટી ગઈ છે, એટલે એ મંદિરમાં જઈ શકતો નથી. ઘરડા તો આમ કરે, આમ દેખાતું ન હોય ને. કોણ છે? તારા કરમ છે, ઘર ભેગો થા, ઘર ભેગો. દેવ મંદિરમાં દર્શન કરવા ભૂલો ભટક્યો આવે. માનનીયો ના મુખડા જોવા આંખડિયું અટકાવે. ગાંજો ભાગ્ય લીલાગર મફર હો કો પીવે ને ચાવે. ગાંજો ભાગ્ય લીલાગર મફર હો કો પી. ગાંજો ભાંગ લીલાગર મફર ને બીડી ને પાન તમાકુ પિચકારી માવા ને ફાંકી ને ગુટખા ને ભગડ ડાળ ને અભગડ ડાળ ને કોઈ પાર ને એટલા કાઢ્યા છે. અને હળી ગયા, હડેલની પાસે બેહીને હળી ગયા. હાઓ હે, ક્યાંથી ભાઈ ભગવાનની કથા યાદ રહીને ક્યાંથી ભગવાનને મંદિરે જાય. માટે એ ગાફલ, એ બે ગરજુ. એક હરિભગત હતા, એક સ્વામી પાસે દર્શને ગયા. આવો બાપા, આવો બાપા, આવો આવો એમ કરીને બાપાએ પાઘડી ઉતારી આમ હેઠી મૂકીને પગે લાગવા ગયા ને ત્યાં પાઘડીમાં બીડીની જોડી હતી ને નામ વેરાઈ ગઈ. સ્વામી કે હે સત્સંગ વેરાઈ ગયો, ભેગો કરી લ્યો. એ સત્સંગ વેરાઈ ગયો, ભેગો કરી લ્યો. એ સાંભળો, કોઈનો સત્સંગ વેરાઈ નથી જાતો ને. હે, માવાન ફાંકીન પાન તમાકુ પિચકારીન. ધ્યાન રાખજો, જયારે દારૂમાં, ઈંડામાં, માંસમાં તેજી આવે ને તે કઈ આવે ખબર છે? નો લેતા હોય લેવા માંડે એટલે તેજી આવે. એટલે ધ્યાન રાખજો, એ તેજીમાં આપણું નામ ન નોંધાવતા. બહુ રૂપિયા વાળા બહુ બગડે જો સાણપણું ન રાખે તો. આ ધ્યાન રાખજો. આ વિદેશ જાય છે ને એને હું કહું છું, ખાવાનું પીવાનું બે બદલવા નહીં દેશો.
પાછા આવે તઈ કહું છું ફેરફાર નથી થયો ને, તઈ પાછો પૂછી લઉં. આજે એક છોકરો સુરતનો અમેરિકાથી આવ્યો હતો ને ગયો. મેં કીધું કાંઈ ખાવા પીવામાં ફેરફાર થયો નથી ને? હાથે રાંધીને ખાવાની વાત થઈ હતી, બરાબર ચાલે છે? તો કે હા, હું હાથે રસોઈ કરીને સ્વામી જમું છું, બાકી ક્યાંય જમતો નથી. પછી એને માથે મૂકી હાથ મૂકીને આશીર્વાદ ન દેવા પડે, આશીર્વાદ મળી જાય. વાહ, સરસ છોકરો છે, આમ બોલાઈ ગયું નાભીમાંથી, સાધુથી પૂરું, એ સરસ બની જાય. આવું ભગવાન પણ જીવન જીવતા શીખો. સ્વામી અહીંયા કહે છે હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનને સંભાળવા અને આકાશના ઉડુગણ ગણવા, પામવા ઉત્તરનો પાર શરૂ લેવું શૂન્ય વાતનો થાય વિચાર. આકાશના તારા મારે ગણવા છે, નિષ્કુળાન સ્વામી કે ઉત્તર પંથનો પાર લાવવો છે, શૂન્યનું એટલે આકાશનું શરૂ લેવું છે, આ વાતનો વિચાર છે. માટે જેમ છે એમ ભગવાનના ચરિત્રો કહેવાની મારી પાસે સામર્થ્ય નથી. માટે ભગવાનની ઈચ્છાથી હૃદયમાંથી જેવું નીકળશે એવું લખીશ, એમ નિષ્કુળાનંદ સ્વામી કહીને અહીંયા કથાનો મહિમા પ્રકરણ 3માં પૂરો કરે છે. આવતીકાલની કથામાં હવે આપણે ચતુર્થ પ્રકરણથી ભગવાનના ચરિત્રો ગ્રંથનો પ્રારંભ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની.